સુરતમાં હેલ્મેટ વગર ટુ વ્હીલર હંકારતા વાહન ચાલકોની હવે ખેર નથી। સુરત પોલીસ દ્વારા વાહન ચાલકો પર ડ્રોનથી બાજ નજર રાખવામાં આવી રહી છે। હેલ્મેટ વિના વાહન હંકારતા ટુ વ્હીલર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડ્રોન કેમેરાથી હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કેચ કરી ઈ મેમો જનરેટ કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે। શહેરના જુદા જુદા ટ્રાફિક જંકશન પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે। ગાયનેક હોસ્પિટલના વિડિયો હેક કેસમાં ખુલાસા સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓને દબોચ્યા છે। 2 હેકર સહિત 3 આરોપીની ધરપકડ। મહારાષ્ટ્રમાંથી 2 અને ગુજરાતમાંથી 1ની ધરપકડ કરાઈ। સાયબર ક્રાઇમે આરોપીઓ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં સારવાર માટે આવતી સગર્ભાઓ તથા અન્ય મહિલા દર્દીઓના સીસીટીવી હેક કરી વાયરલ કરાયા હતા। સમગ્ર મામલે સાયબર ક્રાઇમની તપાસ કરી રહી છે। અગાઉ આ મામલે પ્રજ્વલ તેલી, ચંદ્રપ્રકાશ ફૂલચંદ અને પ્રજપાથીની ધરપકડ કરાઈ હતી। સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઋત્વિજ, એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે આ પાયલ હોસ્પિટલ સીસીટીવી હેક કેસમાં, શું વધુ વિગતો? દીપા, વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શરૂઆતમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, એ 3 આરોપીઓના રિમાન્ડ મેળવીને હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। કારણ કે અલગ અલગ ટેલિગ્રામ આઈડી પણ મળી આવ્યા હતા, ઉપરાંત 2 આઈપી લોગ મળી આવ્યા હતા। બંને આઈપી લોગ છે તે વિદેશના હોવાનું જાણવા મળી રહ્યું હતું અને અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની પૂછપરછ ઉપરાંત ટેકનિકલી રીતે તપાસ કરવામાં આવી રહી હતી અને તપાસ દરમિયાન અન્ય 3 વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા। તે 3 વ્યક્તિઓની સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 2 વ્યક્તિ છે તે મહારાષ્ટ્રના અને 1 છે તે સુરતનો હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે હેકર્સની ભૂમિકામાં હતા અને હાલમાં સાયબર ક્રાઇમ દ્વારા આ 3 જે વધુ 3 આરોપીઓ પકડાયા છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખા સમગ્ર મામલાની અંદર તેઓની શું ભૂમિકા હતી, કેવી રીતે આ જે સીસીટીવી હેક કરતા હતા, કોને કોને આપતા હતા, અન્ય જે 3 અગાઉ પકડાયા હતા તે આરોપીઓના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। અરવલ્લી જિલ્લામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોએ એક યુવકને માર માર્યો હતો। મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે યુવકને માર માર્યો હતો। હુમલાની ઘટનાને લઈ કોઈ ફરિયાદ નથી નોંધાઈ, જેને લઈ કાયદો વ્યવસ્થા જાળવવા અરવલ્લી એસપીએ મંત્રી પુત્રનો સંપર્ક કર્યો હોવાની સૂત્રોએ માહિતી આપી છે। સાથે જ સામાજિક રીતે સમાધાન થયાની પ્રાથમિક વિગત પણ સૂત્રો દ્વારા મળી રહી છે। મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ માર માર્યો હતો, જેની અદાવતમાં તેમના પુત્રોએ વળતો વાર કર્યો હતો। મારામારીની ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાણી પ્રદૂષણ કૌભાંડનો પર્દાફાશ। કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવતી કંપની આણંદના ખંભાતના દરિયાકાંઠાની ઘટના સામે આવી છે। પ્રદૂષણ વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો। સોખડા જીઆઈડીસીની 2 કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતું। જતવિન ઇન્ડસ્ટ્રીઝ અને દત્ત કેમટેક કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ચોંકાવનારી વિગતો ખુલી। આ બંને કંપનીઓ તેમના કેમિકલ વેસ્ટેજ, પ્રદૂષિત પાણી અને વેસ્ટેડ એસિડના નિકાલ માટે જમીનમાં 10 ફૂટથી પણ ઊંડા ખાડા ખોદી 500 મીટર સુધીની પાઇપલાઇનથી ગંદા પાણીનો નિકાલ બારોબાર ખંભાતના દરિયામાં ઠાલવતી હોવાનું સામે આવ્યું છે। હાલ તો પ્રદૂષણ વિભાગે આગળની કાર્યવાહી શરૂ કરી છે। ખંભાતના અખાતના ક્રીકમાં ઇલીગલ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ કરવા બાબતની પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ધ્યાને આવેલ અને જેના અંતર્ગત 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી 2 દિવસ એક્સકેવેશન એક્ટિવિટી હાથ ધરવામાં આવેલ અને જેમાં લગભગ 8 થી 10 ફૂટ ઊંડી પાઇપલાઇનથી ઇન્ડસ્ટ્રીથી ક્રીક સુધી વેસ્ટ વોટર ડિસ્ચાર્જ માટેની પાઇપલાઇનનું એક્સકેવેશન કરવામાં આવેલ અને જેમાં લગભગ 500 મીટર જેટલું એક્સકેવેશન કરી અને ઇન્ડસ્ટ્રી આઈડેન્ટિફાઈ કરી અને 2 ઇન્ડસ્ટ્રી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ધ્યાને આવેલ। અત્યારે કંપનીનું જતવિન નામ છે, જતવિન ઇન્ડસ્ટ્રી, અને જે જીપીસીબી અધિકારી આવેલા તેમને કાર્યવાહી બી કરેલી અને એ પ્રમાણે લોકોએ અત્યારે ક્લોઝર આપેલું છે। તો 2 દિવસમાં અમે કંપની બંધ કરશું। પરંતુ જે વાત થઈ રહી છે કે ખાડીમાં પાણી નાખવું જે કોઈ વસ્તુ છે એ વસ્તુ અત્યારે શું કહેવાય કે કોઈ પ્રૂફ નથી, છતાં બી અત્યારે જીપીસીબીની કાર્યવાહી ચાલે છે અને અમે એનો જવાબ આપશું ત્યારે તમને
એની શું કહેવાય કે માહિતી મળી રહે. આણંદ જિલ્લાનો ખંભાતનો દરિયા કિનારો ખૂબ વિશાળ દરિયા કિનારો. ખંભાતનો દરિયા કિનારો આજે ભાલ વિસ્તાર જે છે, વડુચી માતાનું મંદિર સોખડા થઈને છેક વડગામ સુધી પ્રસરેલો છે. તાજેતરમાં જ આણંદ જિલ્લાના પોલ્યુશન વિભાગે અહીંયા સોખડા જીઆઈડીસીમાં આવેલી 2 કંપનીઓ, જતવિન ઇન્ડસ્ટ્રીઝ અને દત્ત કેમટેક, આ બંને કંપનીઓએ ઊંડા ખાડા ખોદી જમીનમાં 10 ફૂટ જેટલા ઊંડા, અને એમનો જે કેમિકલ વેસ્ટેજ છે, કેમિકલ જે પાણી છે, વેસ્ટેડ એસિડ છે, એને દરિયામાં આખું ઠાલવવાનું કૌભાંડ આચર્યું હતું. એ નેટવર્ક ઊભું કર્યું હતું અને જેણે આણંદ જિલ્લા પોલ્યુશન અધિકારીએ ઝડપી પડ્યું છે. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ખૂબ ઊંડા ખાડા અહીંયા ખોદવામાં આવ્યા હતા અને આ નેટવર્ક આખું બહુ પદ્ધતિસરનું હતું. જમીનમાં 10-15 ફૂટ ઊંડા ખાડા ખોદી અને એ જે પાણી છે એ ખંભાતના દરિયાની ખાડીમાં ઠાલવવાનું આખું એક નેટવર્ક ઊભું કર્યું હતું. આ બંને કંપનીઓ કર્યું હતું, જતવિન ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે કહેવાય કે આ દત્ત કેમટેક પ્રાઇવેટ લિમિટેડ. ચોક્કસ આણંદ જિલ્લા પોલ્યુશન અધિકારી છે, એણે આ એક આખો રિપોર્ટ, એક આખો અહેવાલ તૈયાર કર્યો છે અને સમગ્ર અહેવાલ દસ્તાવેજી પુરાવા સાથે ગુજરાત સરકારના પોલ્યુશન વિભાગને સુપરત કરશે અને ત્યારબાદ તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત. તંત્રની બેદરકારીનો વધુ એક જાગતો પુરાવો જોવા મળ્યો. પોરબંદરમાં પાલિકાનું શોપિંગ સેન્ટર ખંડેર બન્યું. લોકાર્પણ પહેલા 3 વખત ખંડેર હાલતમાં ફેરવાયું. માર્કેટ બન્યાના 10 વર્ષ બાદ પણ ખંડેર હાલતમાં છે. 87 લાખના ખર્ચે શોપિંગ સેન્ટર તૈયાર થયું હતું. સ્થાનિકો સહિત કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. પેરેડાઇઝ સિનેમા નજીક આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, લોકો તો એવા પણ આરોપ લગાવી રહ્યા છે કે પાલિકાની પહેલાથી ઢીલી નીતિ હતી, કેમ કે આ શોપિંગ સેન્ટર બનાવવા માટે 4 વર્ષનો સમય લાગ્યો હતો. એવો પણ આરોપ છે કે સ્થાનિક નાના વેપારીઓને દૂર ખસેડી આ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજે પણ લોકોના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે. હવે સૌથી મોટી વાત એ છે કે પાલિકા કમિશનર તો કહી રહ્યા છે કે અગાઉ હરાજી કરાવવામાં આવી હતી, પરંતુ તેની પ્રાઇસ વધારે હોવાથી વેચાણ નથી થયું. હવે સવાલ એ થાય છે કે આવી રીતે શું 1-2 નહીં 10 વર્ષ વીતી ગયા છતાં કેમ કોઈ નિરાકરણ ના આવ્યું? હવે નવું બનેલું આ શોપિંગ સેન્ટર ખંડેર થતા તેની મરામત માટે પણ ફરી નાણાંનો વેડફાટ થશે. તો આખરે કોને જવાબદાર ઠેરવવા? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ તેના જવાબ હજુ સુધી નથી મળ્યા. અને એ સાર્વજનિક પ્લોટ હતો, એમાં નગરપાલિકાએ નક્કી કર્યું જે તે સમયે જે લોકોએ હવે એ બનાવી અને 80 લાખ રૂપિયાના ખર્ચે એ બન્યું હતું. એ પછી કાંઈ થયું ને એટલે 2-3 વર્ષ ગયા એટલે વળી ફરી પાછા 20 લાખનો ખર્ચો કરીને રિનોવેશન કર્યું. મારું કહેવાનું એમ છે કે આ દુકાનો બનાવી છે ને આજ લગભગ 8 થી 10 વર્ષ થઈ ગયા. કરોડો રૂપિયાનો છે, આજની કિંમતે જોઈએ તો 12 થી 15 કરોડ રૂપિયા એ રોકાણ કર્યું છે. એ પૈસા કે ના કોઈ પ્રમુખ કે કાઉન્સિલરના ખિસ્સામાંથી નથી ગયા, એ ભ્રષ્ટાચાર કરવા માટે કરીને ઊભું કર્યું હતું. આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને બંધાવેલું બાંધકામ રેકડીઓવાળાને અને જે નાનો વર્ગ ધંધો કરે છે એને અન્ય જગ્યાએ ખસેડી અને એના રોજગાર ઉપર પાટું વર્તમાન શાસકો અને મહાનગરપાલિકાના અધિકારીઓ જેમ તેમ અત્યારે લોકોને પોતાની જગ્યા ઉપર ધંધો કરવાથી દૂર કરે છે. આ જગ્યા છે એ કેટલા સમયથી પડી છે? અંદાજે 60 જેટલી દુકાનો બનાવવામાં આવેલી છે. આ દુકાનો ભાડેથી આપવા માટે અગાઉ હરાજીથી 3 વખત અગાઉ પ્રયત્નો કરવામાં આવેલા છે, પરંતુ જે તે સમયે અરજદારોને એની કિંમત વધારે જણાઈ હશે. એનું અનુસંધાને સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને એની જે ભાડાની રકમ છે એમાં પણ ઘટાડો કરવા માટેની મંજૂરી મેળવેલી છે અને એ આધારે હવે નવેસરથી આ દુકાનો ભાડેથી આપવા માટે હરાજીની પ્રક્રિયા હાથ ધરવાની પ્રક્રિયા આપણે સૂચના આપેલી છે. ઝડપથી કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ સમૂહ લગ્નમાં છેતરપિંડીના બનાવ બાદ રીલ્સ વાયરલ થઈ છે. નવદંપતીએ રીલ બનાવી વાયરલ કરી. આયોજક પૈસા લઈને ભાગી જતા વર અને કન્યા એક્ટિવામાં જાન લઈને જઈ રહ્યા છે. વર અને કન્યા એક્ટિવા લઈને આયોજકને શોધવા નીકળ્યા છે કે જાન લઈને નીકળ્યા છે, તેવા રમૂજી સવાલો ઉઠ્યા છે. રાજકોટમાં 28 નવયુગલો જ્યારે સવાર દરમિયાન વહેલી સવારે પહોંચ્યા પરિવારજનો સાથે, તો આયોજકો જ નહોતા. આખા દિવસ દરમિયાન આ તમામ યુગલો રાહ જોતા રહ્યા કે ક્યારે આયોજકો આવશે અને તેઓ લગ્નના ફેરા ફરશે અને લગ્ન વિધિ શરૂ થશે. જોકે અંતે પોલીસ તેમની વારે આવી. પોલીસે નાગરિકો પ્રત્યે સંવેદના રાખીને અને ત્યારબાદ તમામ જે જોડા હતા તેમના ફેરા ફરાવ્યા અને હવે તેને લઈને વિડીયો વાયરલ થયો છે.
ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો. દિનેશ સોલંકીને 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10 થી વધુ શખ્સોએ કારમાં અપહરણ કર્યું અને ત્યારબાદ કારને ગોળના રાબડા પર લઈ જવાઈ હતી, જ્યાં તેને ઢોરમાર મરાયો હતો. તેમજ ગળામાં પહેરેલ સોનાની ચેઇન અને 28,000 રોકડા રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. યુટ્યુબરો વચ્ચે જૂના મંદુકના કારણે માર મારવામાં આવ્યો. તેમજ ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું કે રોયલ રાજાની મૂછ અને વાળ કાપી નાખો, જેથી હુમલાખોરોએ મૂછ અને વાળ કાપી નાખ્યા અને મૂઢમાર માર્યો. હાલ ફરિયાદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને સીધા રાબડે લઈને આવ્યો. એ લોકો ગાડીમાં 4 જણા હતા, આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિની વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. સિદ્ધરાજ કરીને સિંહ જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને, કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાની. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી. કીર્તિ પટેલ ટિકટોક સ્ટાર છે, બધી એ છે કીર્તિ પટેલ. ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. લોક કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાનો આરોપ. ખવડ અને ડાયરા આયોજકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. 2 ઓડિયો ક્લિપ વાયરલ થઈ. પહેલી ક્લિપમાં ડાયરાની તારીખ અંગે ઉલ્લેખ, બીજી ક્લિપમાં કાર પર હુમલો થયાની ચર્ચા. 21મીએ બનાસકાંઠામાં કાર્યક્રમ હોવાનો ઉલ્લેખ છે, તો 20મીએ ડાયરો યોજાવાની વાતચીત કરી હતી. લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સાણંદ નજીક મોડી રાત્રે તેમના ડ્રાઈવર પર હુમલો કરીને કાર જપ્ત કરવાની ઘટના બની હોવાના આરોપ છે. તેમણે એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ બુક કર્યા હતા. દેવાયત ખવડે સનાથલ અને આણંદ સોજિત્રા ખાતે એમ એક જ દિવસે 2 ડાયરાના કાર્યક્રમ રાખ્યા હોવાની વાત સામે આવી હતી. એક ડાયરામાં દેવાયત ખવડ ન પહોંચતા તેમના ડ્રાઈવર પાસેથી કારની ચાવી લઈ લીધી અને તેના પર હુમલો કરીને કાર જપ્ત કરી લીધી હોવાનો ખવડનો આક્ષેપ છે. ખવડે જણાવ્યું કે 2 ડાયરા હતા. સનાથલ ડાયરામાં પબ્લિક નહોતી, તેથી હું અન્ય ડાયરામાં ગયો હતો. આ ઘટના અંગે બાદમાં ચાંગોદર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જો 20 તારીખ ખાલી છે ભગવતસિંહ, 20 તારીખ રહીને 12 વાગ્યા પછી તિથિનો ટાઈમ થઈ જાય, પૂર્વ સંધ્યા ગોઠવી નાખો 20 નો. હા, એટલે મને તમારો આગ્રહ છે એટલા માટે કહું છું. મારે પણ તો 20 ખાલી છે, જો લિસ્ટ ખોલીને બેઠો છું. 21 તારીખ મારી લીધેલી છે. હા, અને બનાસકાંઠાની તો 20 તારીખ નું કન્ફર્મ કરી નાખો. હા, કરી નાખો કન્ફર્મ. હા, 100% કરી નાખો. 12 વાગ્યા પછી 20 એટલે તારીખ થઈ જ જાય આપડી. હા, થઈ જાય બરાબર ને? હા, ડન પાકું. હા, તો 20 ફાઇનલ કરો. હા, કરી નાખો. તમારી તો જે તમારા બીજા કલાકારો સેટ કરો કરી નાખો. તમે બધું છોડો, મારી માથ મૂકી દો. સ્ટેજ બનાવીને રાખજો. સાઉન્ડ આવી જાય, બધું આવી જાય. હલો. હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે. સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો, 4 એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ગયા હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો તો માતાજી નામ છે. એટલે પણ એમને હાવ આવી ના ગઈ. એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું, બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો, તમે મેઘરાજ ને બોલાવ્યો. 4 એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ, કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખવડની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો છું. મારી આબરૂ તમે અત્યારે તમે તમારું શું કર્યું જાણ મને કહો. અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની મારા ખોલામાં તો મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતી ગયું કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું, ચલો, ઓકે, રેડી. હા.
તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે, હા હા. તો દેવાયત ખવડ અને જે આયોજક હતા તેમની વચ્ચેની આ વાતચીત ઓડિયો ક્લિપ જે અત્યારે વાયરલ થઈ છે. દેવાયત ખવડ આરોપ મૂકી રહ્યા છે આયોજક પર કે મને મોડું થયું, હું ડાયરામાં ગાવા માટે બેઠો હતો, મારા હાથમાં જ મોબાઈલ હતો, પરંતુ જ્યારે કલાકાર ડાયરામાં હોય તે દરમિયાન કેવી રીતે ફોન ઉપાડી શકે. સામે આયોજકે કહ્યું કે મેં કોઈ જ ગાડી પર હુમલો નથી કર્યો, તે માનવા જ તૈયાર નથી કે તેણે કાચ તોડ્યા છે અને ગાડી ઝડપી લીધી છે.